રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે મિત્રો। આપણે વહેલા ઉઠીને આવી ગયા ખેતર અને મિત્રો ફાઇનલી આપણે તમાકુ કાલ હોજે એટલે કે ભરાઈ દીધી હતી, એટલે ટોલામાં ભરીને મૂકી દીધી હતી। આજે વેચવા ગયા છે અને કોઈ પણને હારીજ લગતાને અંદર કોઈને તમાકુ વેચવાની હોય તો હારીજની અંદર 15 એપ્રિલના રોજ આજે ખુલવાનો છે ગંજ તમાકુનો, બરાબર। તો અમારે આજે તમાકુ પાટણથી આગળ દીઘડી છે ત્યાં લઈ જવાની હતી, પણ એ હારીજનું હોભળ્યું કે હારીજ ખુલે છે એટલે હારીજ લઈ ગયા છે। જો બધું ખાલી થઈ ગયું, કાલ સાંજે ભરી દીધું છે જો, અને આજે હવે લઈને ગયા છે હારીજ। હવે કેવો ભાવ રહેશે, બરાબર। હારીજમાં આજે પહેલો દિવસ છે, આજે હજુ ખુલ્લી હશે બજાર તમાકુનું। ઘણા ટાઈમથી લગભગ ખુલવાની વાત ચાલતી હતી, પણ આ સાલ ખુલી જ છે। વર્ષે 2-3 વર્ષથી ચાલતું હતું કે તમાકુની ગંજ બજાર ખુલવાની હારીજમાં, અને આજે જ ખુલી ગઈ ફાઇનલી, બરાબર। જુઓ, અને દોઠા પણ હોડી દીધા છે, એ ટૂંક સમયમાં હોકી જાય। જો હજુ લીલા છે, ટૂંક સમયમાં હોકી જશે એટલે પણ એ પણ જો તમાકુનું પત્તું થોડુંક એ પણ વેસ્ટ ના જાય, રાડિયાના પણ પૈસા આવે, બરાબર। તમાકુ વાવો તો ફાયદો જ છે, મહેનત રહેવાની પણ પૈસા મજબૂત મળે, બરાબર। હવે કામ કર્યા વગર તો ચાઈ પૈસા મળવાના નહીં। કંપનીમાં 12 કલાક નોકરી કરો તાર પૈસા ભાળો, અને 8 કલાકની નોકરી કરો તો 8 કલાક જેટલા પૈસા ભાળો, અને 12 કલાકની નોકરી કરો તો 12 કલાક જેટલા પૈસા ભાળો। તો આમાં એવું જ છે, વધારે મહેનત કરો તો વધારે પૈસા ભાળો, અને ઓછી મહેનત કરો તો ઓછા ભાળો, સાચી વાત ને। અને મિત્રો હજુ જોઈએ, અમારા માતાજીએ રમેલ થઈ હતી, હવે તો જોઈએ કેવું સાવ સૂનું થઈ ગયું છે। અને ફરીવાર તમને મંદિરનું બધું બતાવી દઈએ કેવું લાગે છે હવે, ઓકે। કેમ કે પહેલાં મંડપ બાંધેલો હતો આ ડેકોરેશનમાં, માતાજીએ રમેલ કરી એટલે, બરાબર। અને કેવો ભાવ આવે છે એ કાલના બ્લોગમાં તમને ખબર પડી જશે। અને ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરો, ઓકે। જય માતાજી, જય બાબારી।